તો મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। મહીસાગરના લુણાવાડા ખાનપુરમાં 3 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો। સંતરામપુરમાં પણ 3 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો। વરસાદથી જિલ્લાના 8 જળાશયોમાં પાણીની આવક થઈ છે। તો વરસાદ વરસતાની સાથે જ તળાવ, કોતર અને ચેકડેમોમાં પણ પાણીની આવક થતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે। મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો હતો, પરંતુ રાહ જોઈને લોકો બેઠા હતા કે ક્યારે ધોધમાર વરસાદ થાય ને હવે વરસાદની શરૂઆત થઈ છે। વધુ અપડેટ સાથે કૌશિક અમારી સાથે જોડાઈ ગયા છે। કૌશિક, મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી જ અનરાધાર વરસાદ। ચોક્કસથી મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને જો વાત કરીએ તો જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાની અંદર 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, ત્યારે સંતરામપુરની અંદર 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જ્યારે અન્ય 3 તાલુકાઓની અંદર 2 ઇંચ કરતા જે વધુ વરસાદ વરસ્યો છે, તેના કારણે જિલ્લાના 8 જેટલા જળાશયોની અંદર નવા નીરની આવક થઈ છે। ખાસ કરીને જો વાત કરીએ તો જિલ્લાના મુખ્ય મથકની અંદર જે વરસાદ વરસ્યો છે તેના કારણે દાહોદ, શામળાજી અને જે હાલોલનો હાઈવે હતો તેની પર પાણી ભરાયા હતા। જો કે તંત્ર દ્વારા સત્વરે કામગીરી કરતા પાણી ઓછા છે અને વાહનો ફરીથી શરૂ કરી દેવામાં આવ્યું છે। બીજી બાજુ ચેકડેમ, કોતર તેમજ અન્ય જળાશયોની અંદર પાણીની જે આવક થઈ છે તેને લઈને ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે। ભાવિની, આભાર માહિતી માટે।